ભગવદ્ ગીતા દ્વારા ભગવાન સાથે સીધી વાત કરવાની કથાના વિડિયાનો 28મો ભાગ. આમ પ્રથમ હું મારો પરિચય આપું છું. મારું નામ વલ્લભભાઈ ડાયાભાઈ ધામેલિયા છે. મારો જન્મ હિન્દુસ્તાનના ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના મઢડા ગામે લાટવાળા નામથી ઓળખાતા પટેલ પરિવારમાં થયેલ છે. હું પાલિતાણા મુકામે દસ્તાવેજ લખવાનો ધંધો કરતો હતો. હાલ સુરત મુકામે મારા સંતાનો સાથે સુખેથી મારું નિવૃત્ત જીવન પસાર કરી રહ્યો છું. હવે હું તમોને સંજય રૂપી વિચારોએ ધૃતરાષ્ટ્ર રૂપી ભૌતિક જ્ઞાની મનને સંભળાવેલા કૃષ્ણ રૂપી આત્મા અને અર્જુન રૂપી બ્રહ્મજ્ઞાન વચ્ચેના સંવાદરૂપી રાજવિદ્યા રાજગુહ્ય યોગ નામના ભગવદ્ ગીતાના 9મા અધ્યાયમાંના પ્રથમ શ્લોકનું જ્ઞાન સમજાવું છું. ઇદમ તે ગુહ્યતમ પ્રવક્ષ્યામિ અનુસૂયવે જ્ઞાન વિજ્ઞાન સહિતે યજ્ઞાત્મા મોક્ષાભ્ય સે અશુભાતઃ. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું, મેં પૂર્વે સમજાવેલા વિષાદ યોગ, સાંખ્ય યોગ, કર્મયોગ, જ્ઞાન કર્મ સંન્યાસ યોગ, કર્મ સંન્યાસ યોગ, આત્મસંયમ યોગ, જ્ઞાન વિજ્ઞાન યોગ અને અક્ષરબ્રહ્મ યોગ સહિતના તમામ યોગોનો નિચોડ કાઢેલી રાજવિદ્યાના સર્વ રહસ્યોમાંના રાજગુહ્ય યોગ રૂપી ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના રાજારૂપી રહસ્યો વિશે હવે હું અત્યંત ખુશ થઈને પ્રસન્ન વદને જણાવીશ. જેને જાણીને ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત રસબાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો તેમજ જળથર અને સ્થળથર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાંદરો, માછલીઓ, અણુ અને પરમાણુના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોએ ધારણ કરેલા 2 આંખો, 2 કાનો, 2 નાકો, મુખ, મળદ્વાર, મૂત્રમાર્ગ અને જલનદ્વારરૂપી 10 દરવાજા થકી પ્રકૃતિના ગુણધર્મો રૂપી મન, બુદ્ધિ, દૈહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો દ્વારા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મના પ્રભાવથી મારા સુપરવિઝનમાં થતા સતયુગના પ્રભાવવાળા સાત્વિક ગુણોથી ભરેલા નિષ્કામ ભાવવાળા બ્રાહ્મણ વૃત્તિના તેમજ દ્વાપર યુગના પ્રભાવવાળા રાજસી ગુણોથી ભરેલા સકામ ભાવવાળા ક્ષત્રિય વૃત્તિના તેમજ ત્રેતાયુગના પ્રભાવવાળા તામસી ગુણોથી ભરેલા ભ્રષ્ટ ભાવવાળા વૈશ વૃત્તિના તેમજ કળિયુગના પ્રભાવવાળા અસુરી ગુણોથી ભરેલા દુષ્ટ ભાવવાળા શુદ્ર વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોના કરતાપણાના બ્રહ્મમાંથી અનંતકાળ સુધી સંપૂર્ણ મુક્ત રહી શકે છે. તેમજ કર્મો કરવાથી મળતા ફળરૂપી ભૌતિક જગતના રંગ, રૂપ, શબ્દ, સ્પર્શ, ગંધ, ચેતન, ભય, મૈથુન અને નિંદ્રા નામના વિષયો, સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિને પ્રાપ્ત કરવાની પ્રકૃતિના ગુણધર્મો રૂપી મન, બુદ્ધિ, દૈહિક ઇન્દ્રિયો પ્રકૃતિના ગુણધર્મો રૂપી મન, બુદ્ધિ અને દૈહિક ઇન્દ્રિયોની પ્રતિ તીવ્રતા અને પ્રબળતાથી અનંતકાળ સુધી સંપૂર્ણ મુક્ત રહી શકે છે. તેમજ કર્મોના કરતાપણાની ભ્રમણાથી તેમજ વિષયો, સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિને
પોતે ભોગવતા હોવાના ભ્રમથી પ્રગટ થતા દુઃખ, દર્દ, શોક, વિષાદ, દ્વેષ, અશાંતિ, નિરાશા, હતાશા, ભય, ચિંતા, મૂંઝવણ અને સંકટરૂપી અશુભના પ્રભાવથી ભ્રમિત થવાથી પ્રગટ થતી ભ્રમણાને ભાંગી પુરુષરૂપી નર અને માદાના જીવો તેના પ્રભાવથી અનંતકાળ સુધી સંપૂર્ણ મુક્ત રહી શકે છે. તેમજ વિષયો, સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિ પરના મોહનો ક્ષય કરી અનંતકાળ સુધી મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. હવે બીજા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. રાજ વિદ્યા રાજગુહ્યમ પવિત્રમ ઇદમ ઉત્તમમ પ્રત્યક્ષાવર્ગમ ધર્મ્યમ સુસુખમ કર્તુમ વ્યવ્યમ. વિચારો સંજયે કહ્યું કે હે ધૃતરાષ્ટ્રરૂપી મન, કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું, આ રીતના મેં પૂર્વે સમજાવેલા વિષાદયોગ, સાંખ્યયોગ, કર્મયોગ, જ્ઞાન કર્મસંન્યાસ યોગ, કર્મસંન્યાસ યોગ અને આત્મસંયમ યોગ, જ્ઞાન વિજ્ઞાન યોગ અને અક્ષરબ્રહ્મ યોગ સહિત અતિ પવિત્ર અને અતિ ઉત્તમ તમામ યોગોનો નિચોડ કાઢેલી રાજવિદ્યાના સર્વ રહસ્યોમાંના રાજગુહ્યોગરૂપી ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના રાજારૂપી રહસ્યો વિશે જાણવા માટે ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રષ્ટાંત બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગ સમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં અર્પણ પરોવાયેલા રહેતા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં અર્પણ પ્રગટ રહેતા પુરુષરૂપી નર માદાના જીવોએ ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા કપાળમાં બે આંખોની ભમરો વચ્ચે રહેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં અર્પણ બિરાજમાન રહેતા ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિને જાણવા માટેના તત્વજ્ઞાનરૂપી જ્ઞાન દ્વારા જાતે અનુભવ કરવાથી તેમજ ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રષ્ટાંત બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા મારા નિરંજન નિરાકાર નિર્ગુણ સ્વરૂપની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિને જાણવા માટેના બ્રહ્મજ્ઞાનરૂપી વિજ્ઞાન દ્વારા જાતે અનુભવ કરવાથી ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રષ્ટાંત બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા કપાળમાં બે આંખોની ભમરો વચ્ચે રહેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતા પ્રકૃતિના ગુણધર્મોરૂપી મન, બુદ્ધિ, દેહ ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો દ્વારા પુરુષરૂપી નર અને માદાના જીવોને વર્તમાનમાં હરપળ મહાસુખ પ્રાપ્ત થાય છે. હવે ત્રીજા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. અશ્રદ્ધાનામ પુરુષામ ધર્મસ્યાસ્ય પરંતપ અપ્રાપ્યમાં નિવર્તન્તે મૃત્યુ સંસાર વર્તમની. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહે બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું, આ રીતના ક્ષેત્રરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રષ્ટાંત બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા કપાળમાં બે આંખોની ભમરો વચ્ચે રહેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિને જાણવા માટેના તત્વજ્ઞાનરૂપી જ્ઞાનને ધારણ કર્યા વગર તેમજ ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રષ્ટાંત બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા મારા નિરંજન નિરાકાર અને નિર્ગુણ
સ્વરૂપની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિને જાણવા માટેના બ્રહ્મજ્ઞાન રૂપી વિજ્ઞાનને ધારણ કર્યા વગર તેમજ મેં પૂર્વે સમજાવેલા વિષાદ યોગ, સાંખ્ય યોગ, કર્મયોગ, જ્ઞાન કર્મ સંન્યાસ યોગ, કર્મ સંન્યાસ યોગ, આત્મસંયમ યોગ, જ્ઞાન વિજ્ઞાન યોગ અને અક્ષરબ્રહ્મ યોગનો નિચોડ કાઢેલી રાજવિદ્યાના સર્વ રહસ્યો સર્વ રહસ્યોમાંના રાજગુહ્ય યોગ દ્વારા ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના રાજારૂપી રહસ્યો વિશેષ જાણ્યા વગર ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના અધિપત્યવાળા વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ક્ષેત્રરૂપી નર અને માદાના તુર્દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતા પુરુષરૂપી નર અને માદાના જીવો પરમ બ્રહ્મ પરમાત્માએ પ્રગટ કરેલી પ્રકૃતિના ગુણધર્મો રૂપી મન, બુદ્ધિ, બાહ્ય ઇન્દ્રિયો અને દૈહિક ઇન્દ્રિયોની વિષયો, સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિને પ્રાપ્ત કરવાની તીવ્રતા અને પ્રબળતાના પ્રભાવથી તેમજ વિષયો, સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિ પોતે ભોગવતા હોવાની ભ્રમણાના પ્રભાવથી પ્રગટ થતી ભ્રમણામાં વર્તમાનમાં અર્પણ ફસાયેલા રહેતા હોવાથી તેમજ શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો પોતે કરતા હોવાની ભ્રમણામાં વર્તમાનમાં અર્પણ ફસાયેલા રહેતા હોવાથી તેઓ પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં અર્પણ પ્રગટ રહેતા ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય અને સ્થાન અને સ્થિતિને સમજી શકતા નથી. તેમજ ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતા ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના પ્રભાવથી પુરુષરૂપી નર માદાના જીવોએ ધારણ કરેલા ક્ષણિક, સાકાર અને સગુણ ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહો જન્મ, બાલ્ય, યુવા, વૃદ્ધ અને મૃત્યુની અવસ્થા વર્તમાનમાં હરપળ ધારણ કરતા રહેશે તેવું પુરુષરૂપી નર અને માદાના જીવો સ્પષ્ટપણે સમજી શકતા નથી. તેમજ ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા મારા નિરંજન, નિરાકાર અને નિર્ગુણ અને સોફ્ટવેર સ્વરૂપ વર્તમાનમાં હું હરપળ વ્યાપ્ત રહું છું તેવું પુરુષરૂપી નર અને માદાના જીવો સ્પષ્ટપણે સમજી શકતા નથી. જેથી તેવા પુરુષરૂપી નર અને માદાના જીવો ક્ષેત્રરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપ પર આસ્થા, ભરોસો, વિશ્વાસ અને શ્રદ્ધા રાખી શકતા નથી. તેમજ મારી ભક્તિરૂપી મારા ગુણગાન, સ્મરણ, પ્રશંસા, પ્રસાર કરી શકતા નથી. આ રીતે કૃષ્ણ પક્ષ રૂપી માર્ગ પકડી તત્વજ્ઞાન રૂપી જ્ઞાન અને બ્રહ્મજ્ઞાન રૂપી વિજ્ઞાનને ધારણ કર્યા વગર તેમજ પૂર્વે મેં બતાવેલા તમામ યોગોનો નિચોડ કાઢેલી રાજવિદ્યાના સર્વ રહસ્યોમાંના રાજગુહ્ય યોગ દ્વારા ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના રાજારૂપી રહસ્યો વિશે સમજ્યા વગર તેમજ ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા
મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પુરવાયેલા રહેતા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતા પુરુષરૂપી નર અને માદાના જીવો વર્તમાનમાં હરપળ અંધશ્રદ્ધામાં અનંતકાળ સુધી ફસાયેલા રહે છે. તેમજ આ રીતની અંધશ્રદ્ધામાં ફસાયેલા પુરુષરૂપી નર અને માદાના જીવો પાખંડી ધર્મગુરુએ જેનું અસ્તિત્વ નથી હોતું તેવા પ્રતિપાદિત કરેલા કાલ્પનિક દેવો દેવીઓ ભગવાનો ભૂતો પ્રેતો પિતૃઓ પિશાચો પીરો પૈગંબરો અને શક્તિઓ પર આસ્થા ભરોસો વિશ્વાસ અને શ્રદ્ધામાં અનંતકાળ સુધી ફસાયેલા રહે છે. તેમજ વર્તમાન પોતાના મનને ભ્રમિત કરનારા પાખંડી ધર્મગુરુએ રચેલા કાલ્પનિક વેદો ઉપનિષદો પુરાણો ભાગવત રામાયણ પુરાણ બાઇબલ શિક્ષાપત્રી અને ગુરુગ્રંથ સાહેબ જેવા અનેક પ્રકારના ધર્મશાસ્ત્રોનું અનંતકાળ સુધી નિરર્થક અધ્યયન કરતા રહે છે. તેમજ કર્મકાંડ ભક્તિ વ્રત યાત્રા દક્ષિણા કથા હવન પૂજા યજ્ઞો તપ અને દાનની પ્રક્રિયા અનંતકાળ સુધી નિરર્થક કરતા રહે છે. તેમજ મંદિર મસ્જિદ ચર્ચ મઠ દેરાસર અને આશ્રમોના અનંતકાળ સુધી નિરર્થક ચક્રો કાઢતા રહે છે. તેમજ સંપ્રદાયો પંથો અને મજહબના ગુલામ બની સાધુઓ સંતો સંન્યાસીઓ મૌલવીઓ ઉલેમાઓ પાદરીઓ અને ફકીરો મુંજાવરો અને કર્મકાંડીઓનું અનંતકાળ સુધી શરણ સ્વીકારતા હોય છે. હવે ચોથા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. મયા તતમ ઇદમ સર્વજગત વ્યક્તમ મૂર્તિના મસ્થાની સર્વભૂતાની ન ચાહમ તેષુ સ્થિતઃ વિચારો સંજયે કહ્યું, હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેવોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું, બ્રહ્મ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રષ્ટાંત બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના માધ્યમથી વર્તમાનમાં હરપળ થતા વહીવટ વ્યવસ્થા કારભાર અને ક્રિયાના સંચાલન માટેની સર્જન પાલન વિસર્જન ગુણ અને શક્તિઓના મુખ્ય સચિવ તરીકેનું પદ 1400 અબજ સાલ પૂર્વે સૃષ્ટિના આરંભકાળથી મેં ધારણ કર્યું છે. મારી માયાના પ્રભાવથી પુરુષરૂપી નર અને માદાના જીવો પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોએ ધારણ કરેલા ચર્મચક્ષુથી જોઈ શકતા નથી. આથી ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રષ્ટાંત બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા પવનસુત નામના વિરાટ નેટવર્કથી 1400 સાલ પૂર્વે સૃષ્ટિના આરંભકાળથી ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રષ્ટાંત બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા નિરંજન નિરાકાર નિર્ગુણ અજર અમર અવિનાશી અને સોફ્ટવેર સ્વરૂપે ભૂતકાળમાં હું નિવાસ કરતો હતો. વર્તમાનમાં પણ હું જ નિવાસ કરું છું અને ભવિષ્યમાં પણ હું નિવાસ કરતો રહીશ. આમ ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રષ્ટાંત બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં મારું કાયમી નિવાસસ્થાન છે. મારી માયાના પ્રભાવથી પુરુષરૂપી નર માદાના જીવો પોતાના ક્ષેત્રરૂપી નર માદાના સ્થૂળ દેહોએ ધારણ કરેલા ચર્મચક્ષુથી મને જોઈ શકતા નથી. તેમજ ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રષ્ટાંત બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં પ્રસરેલા ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા તારા સૂર્યો ચંદ્રો
ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ પિંડો અને તેમાં નિવાસ કરતા જળથર અને વનસ્પતિ જળથર અને સ્થળથર વનસ્પતિ વૃક્ષો ઝાડો ઘાસો શેવાળો વેલાઓ શેવાળો પશુઓ પક્ષીઓ પ્રાણીઓ માનવો વાનરો માછલીઓ કીટાણુઓ જીવાણુઓ અણુ અને પરમાણુના ક્ષેત્રરૂપી નર અને માદાના તીર્દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપે ભૂતકાળમાં હું નિવાસ કરતો હતો. વર્તમાનમાં પણ હું નિવાસ કરું છું અને ભવિષ્યમાં પણ હું નિવાસ કરતો રહીશ. તેમ છતાં હું ક્ષેત્રજ્ઞરૂપી મારા નર માદાના સ્થૂળ દેહોથી પર છું તેમજ ક્ષેત્રજ્ઞરૂપી નર માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવોથી પણ પર છું. મારી માયાના પ્રભાવથી પુરુષરૂપી નર માદાના જીવો પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોએ ધારણ કરેલા ચર્મચક્ષુથી મને જોઈ શકતા નથી. આ રીતે મારા નિવાસસ્થાન રૂપી ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા મારા નિવાસસ્થાન રૂપી ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા મારા નિરંજન નિરાકાર નિર્ગુણ અજર અમર અને અવિનાશી અને સોફ્ટવેર સ્વરૂપની ભૂમિકા કાર્ય સ્થાન મહત્વ સ્વરૂપ સ્થાન અને સ્થિતિને મારી માયાના પ્રભાવથી પુરુષરૂપી નર અને માદાના જીવો પોતાના ક્ષેત્રરૂપી નર માદાના સ્થૂળ દેહોએ ધારણ કરેલા ચર્મચક્ષુથી મને જોઈ શકતા નથી. તેમજ ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા ખરવોના ખરવો તારા સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ અને પિંડો તેમજ જળથર અને સ્થળથર વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો ઘાસો વેલાઓ શેવાળો પશુઓ પ્રાણીઓ પક્ષીઓ કીટાણુઓ જીવાણુઓ માનવો વાંદરો માછલીઓ અણુ અને પરમાણુના ક્ષેત્રરૂપી નર માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના માધ્યમથી વર્તમાનમાં હરપળ થતા વહીવટ વ્યવસ્થા કારભાર અને ક્રિયાના સંચાલન માટેની સર્જન પાલન વિસર્જન ગુણ અને શક્તિઓમાં મુખ્ય સચિવ ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની ભૂમિકા મહત્વ કાર્ય સ્વરૂપ સ્થાન અને સ્થિતિને મારી માયાના પ્રભાવથી પુરુષરૂપી નર અને માદાના જીવો પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોએ ધારણ કરેલા ચર્મચક્ષુથી જોઈ શકતા નથી. હવે 5મા શ્લોકનું જ્ઞાન સમજાવું. ન સમસ્તાને ભૂતાની પશ્યમે યોગેશ્વરમ ભૂતભૃન્ન ચ ભૂતસ્થો મમાત્મા ભૂતભાવનઃ. વિચારો સંસર્જયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાજ કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું. તેમ છતાં ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા ખરવોના ખરવો તારા સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ અને પિંડો તેમજ જળથર અને સ્થળથર વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો ઘાસો વેલાઓ શેવાળો પશુઓ પ્રાણીઓ પક્ષીઓ કીટાણુઓ જીવાણુઓ માનવો વાંદરો માછલીઓ અણુઓ અને પરમાણુના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહો માત્ર મારામાં સમાયેલા છે તેવું નથી, પરંતુ ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા તારા સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ અને પિંડો
તેમજ જળચર અને સ્થળચર વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો ઘાસો વેલાઓ શેવાળો પશુઓ પ્રાણીઓ પક્ષીઓ કીટાણુઓ જીવાણુઓ માનવો વાંદરો માછલીઓ અણુ અને પરમાણુના ક્ષેત્રરૂપી નર અને માદાના તુલદેવો કોડિયા સ્વરૂપ છે અને તેમાં દીવારૂપી જ્ઞાનની જ્યોતિ સમાન ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપ હું રહેલો છું. આ રીતે ચેતનરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રષ્ટાંત બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા કોડિયારૂપી નર અને માદાના તુલદેહોમાં દીવારૂપી જ્ઞાનની જ્યોતિ સ્વરૂપ હું ચેતન તત્વ સ્વરૂપે પ્રગટ થઈને દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મના અધ્યક્ષ કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેવો સ્વરૂપ હું સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં પરોવાયેલા રહેતા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહો પરોવાયેલા રહેતા પુરુષરૂપી નર અને માદાના જીવોને વિષાદ યોગ સાંખ્ય યોગ કર્મયોગ જ્ઞાન કર્મસન્યાસ યોગ કર્મસન્યાસ યોગ આત્મસંયમ યોગ જ્ઞાન વિજ્ઞાન યોગ અને અક્ષર બ્રહ્મ યોગ દ્વારા તત્વજ્ઞાન અને બ્રહ્મજ્ઞાન રૂપી વિજ્ઞાનનું તત્વજ્ઞાન રૂપી જ્ઞાન અને બ્રહ્મજ્ઞાન રૂપી વિજ્ઞાનનું જ્ઞાન આપનારા યોગોના ઈશ્વરરૂપી યોગેશ્વર સ્વરૂપે છું. તેમજ ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રષ્ટાંત બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા ક્ષેત્રરૂપી નર અને માદાના તુલદેવોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતા પુરુષરૂપી નર માદાના જીવોએ મને ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રષ્ટાંત બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા ખરવોના ખરવો તારા સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ અને પિંડો તેમજ જળચર અને સ્થળચર વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો ઘાસો વેલાઓ શેવાળો પશુઓ પ્રાણીઓ પક્ષીઓ કીટાણુઓ જીવાણુઓ માનવો વાંદરો માછલીઓ અણુ અને પરમાણુના અક્ષર નર અને માદાના તુલદેહોના પાલન હાર તરીકે પણ જાણવું જોઈએ. તેમજ ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રષ્ટાંત બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા ક્ષેત્રરૂપી નર માદાના તુલદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી સભાખંડમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મના અધ્યક્ષ સ્વરૂપે મને જાણવું જોઈએ. તેમજ ક્ષેત્રજ્ઞરૂપી નર અને માદાના તુલદેહોએ ધારણ કરેલા કાનો નાકો મુખો બળદ્વારો મૂત્રમાર્ગો અને જલનદ્વારો દ્વારા થતા સતયુગના પ્રભાવવાળા સાત્વિક ગુણોથી ભરેલા નિષ્કામ ભાવવાળા બ્રાહ્મણ વૃત્તિના તેમજ દ્વાપર યુગના પ્રભાવવાળા રાજસી ગુણોથી ભરેલા સકામ ભાવવાળા ક્ષત્રિય વૃત્તિના તેમજ ત્રેતાયુગના પ્રભાવવાળા તામસી ગુણોથી ભરેલા ભ્રષ્ટ ભાવવાળા વૈશ્વવૃત્તિના તેમજ કળયુગના પ્રભાવવાળા અસુરી ગુણોથી ભરેલા દુષ્ટ ભાવવાળા શુદ્ર વૃત્તિના શારીરિક માનસિક અને કર્મોના સુપરવાઇઝ સ્વરૂપે મને જ જાણવું જોઈએ. તેમજ ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રષ્ટાંત બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો રથરૂપી તારા સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ અને પિંડો તેમજ જળચર અને સ્થળચર વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો ઘાસો વેલાઓ શેવાળો પશુઓ પ્રાણીઓ પક્ષીઓ કીટાણુઓ જીવાણુઓ માનવો વાંદરો માછલીઓ અણુ અને પરમાણુના ક્ષર નર અને માદાના તુલદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતા
પુરુષરૂપી નર અને માદાના જીવોના સારથી તરીકે ચેતન તત્વ સ્વરૂપ મને જ જાણવો જોઈએ, તેમજ ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રષ્ટાંત બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા ક્ષેત્રરૂપી નર માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મના અધ્યક્ષ કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેવો સ્વરૂપ હું જ વર્તમાનમાં હરપળ બિરાજમાન હોવા છતાં ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રષ્ટાંત બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો તેમજ જળથર, સ્થળથર, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાંદરો, માછલીઓ, અણુ અને પરમાણુના ક્ષર નર અને માદાના સ્થૂળ દેહોના સર્જનહાર તરીકે મને ક્યારેય જાણવો જોઈએ નહીં, કારણ કે ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રષ્ટાંત બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા ક્ષેત્રરૂપી નર માદાના સ્થૂળ દેહનું સર્જન કરનાર પરમ બ્રહ્મ પરમાત્માએ પ્રગટ કરેલી પ્રકૃતિના ગુણધર્મો રૂપી મન, બુદ્ધિ, બાહ્ય ઇન્દ્રિયો અને દૈહિક ઇન્દ્રિયો દ્વારા થતા શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો દ્વારા થાય છે. તેમ છતાં આ રીતના તત્વજ્ઞાનને મારી માયાના પ્રભાવથી પુરુષરૂપી નર અને માદાના જીવો જાણી શકતા નથી, તેમજ મારી માયાના પ્રભાવથી પુરુષરૂપી નર અને માદાના જીવો પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોએ ધારણ કરેલા સર્વશક્તિથી મારા ચેતન તત્વ સ્વરૂપને જોઈ શકતા નથી. હવે છઠ્ઠા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. યથા આકાશ સ્થિતમ નિત્યમ વાયુ સર્વત્ર ગો મહાનઃ તથા સર્વાણી ભૂતાની મસ્થાની ઇતુ ઉપધાર્ય. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેવોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું, જેવી રીતે આકાશમાં વાયુ વિરાટ સ્વરૂપે વર્તમાનમાં હરપળ પ્રસરેલો રહે છે, તેવી જ રીતે ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રષ્ટાંત બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા મારા નિરંજન, નિરાકાર, નિર્ગુણ, અજર, અમર અને અવિનાશી અને સોફ્ટવેર સ્વરૂપ ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રષ્ટાંત બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો તેમજ જળથર અને સ્થળથર, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, શેવાળો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાંદરો, માછલીઓ, અણુ અને પરમાણુના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહો વર્તમાનમાં હરપળ સમાયેલા છે. તેમ છતાં આ રીતના બ્રહ્મજ્ઞાન રૂપી વિજ્ઞાનને મારી માયાના પ્રભાવથી પુરુષરૂપી નર અને માદાના જીવો જાણી શકતા નથી, તેમજ મારી માયાના પ્રભાવથી પુરુષરૂપી નર અને માદાના જીવો પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોએ ધારણ કરેલા સર્વશક્તિથી મારા ચેતન તત્વ સ્વરૂપને જોઈ શકતા નથી. હવે 7મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. સર્વભૂતાની કૌંતેય પ્રકૃતિ યાતિ મામિકા કલ્પક્ષયે પુનસ્તાની કલ્પાદો વિસૃજ્યામ્યહમ. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું, ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રષ્ટાંત બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો તેમજ ભૌતિક જગતના જળચર અને સ્થળચર, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, જીવાણુઓ, કીટાણુઓ, માનવો, વાંદરો, માછલીઓ, અણુ અને પરમાણુના
ક્ષર એટલે વિનાશી નર અને માદાના અતુલ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં પ્રકૃતિના ગુણધર્મો રૂપી મન, બુદ્ધિ, દૈહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયોના પ્રવેશવાથી ક્ષેત્રજ્ઞરૂપી નર અને માદાના અતુલ દેહોએ ધારણ કરેલા કાનો, નાકો, આંખો, મુખો, મળદ્વારો, મૂત્રમાર્ગો અને પ્રજનદ્વારો થકી સતયુગના પ્રભાવવાળા સાત્વિક ગુણોથી ભરેલા નિષ્કામ ભાવવાળા બ્રાહ્મણ વૃત્તિના તેમજ દ્વાપર યુગના પ્રભાવવાળા રાજસી ગુણોથી ભરેલા સકામ ભાવવાળા ક્ષત્રિય વૃત્તિના તેમજ ત્રેતાયુગના પ્રભાવવાળા તામસી ગુણોથી ભરેલા ભ્રષ્ટ ભાવવાળા વેશ વૃત્તિના તેમજ કળિયુગના પ્રભાવવાળા આસુરી ગુણોથી ભરેલા દુષ્ટ ભાવવાળા રુદ્ર વૃત્તિના શારીરિક, માનસિક અને કર્મો પ્રકૃતિના ગુણધર્મો રૂપી મન, બુદ્ધિ, દૈહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો દ્વારા વર્તમાનમાં અર્પણ પ્રગટ થાય છે. તેમજ આ રીતના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોના પૂર્ણ પ્રભાવથી મારા સુપરવિઝનમાં વર્તમાનમાં અર્પણ રંગ, રૂપ, સ્વાદ, શબ્દ, સ્પર્શ, ગંધ, ચેતન, ભય અને નિંદ્રા નામના વિષયોને ધારણ કરેલા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોની જન્મ, બાલ્ય, યુવા, વૃદ્ધ અને મૃત્યુની અવસ્થા પ્રગટ થાય છે. આ રીતની જન્મ, બાલ્ય, યુવા, વૃદ્ધ અને મૃત્યુની અવસ્થાના પ્રભાવથી ક્ષેત્રરૂપી નર માદાના સ્થૂળ દેહોની ઉત્પત્તિ, સ્થિતિ અને લયની પ્રક્રિયા 1400 અબજ સાલ પૂર્વે સૃષ્ટિના આરંભકાળથી વર્તમાનમાં અર્પણ આજ પણ થતી રહી છે. આ રીતના જન્મ, બાલ્ય, યુવા, વૃદ્ધ અને મૃત્યુની અવસ્થાના પ્રભાવથી ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોની ઉત્પત્તિ, સ્થિતિ, લયની પ્રક્રિયા થવાથી ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રષ્ટાંત બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો તેમજ ભૌતિક જગતના જળથર અને સ્થળથર, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, શેવાળો, વેલાઓ, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાંદરો, માછલીઓ અને અણુ અને પરમાણુના ક્ષેત્રરૂપી નર માદાના સ્થૂળ દેહો મારા સુપરવિઝનમાં વર્તમાનમાં અર્પણ સર્જન પામતા રહે છે. તેમજ મારા સુપરવિઝનમાં વર્તમાનમાં અર્પણ બાલ્ય અવસ્થાને ધારણ કરતા રહે છે. તેમજ મારા સુપરવિઝનમાં અર્પણ યુવા અવસ્થાને ધારણ કરતા રહે છે. તેમજ મારા સુપરવિઝનમાં વર્તમાનમાં અર્પણ વૃદ્ધાવસ્થાને ધારણ કરતા રહે છે. તેમજ મારા સુપરવિઝનમાં અર્પણ મૃત્યુ પામતા રહે છે. તેમજ મારા સુપરવિઝનમાં અર્પણ વિસર્જન પણ પામતા રહે છે. તેમ છતાં આ રીતના બ્રહ્મજ્ઞાન રૂપી વિજ્ઞાનને મારી માયાના પ્રભાવથી પુરુષરૂપી નર અને માદાના જીવો જાણી શકતા નથી. તેમજ મારી માયાના પ્રભાવથી પુરુષરૂપી નર અને માદાના જીવો પોતાના ક્ષેત્રરૂપી નર માદાના સ્થૂળ દેહોએ ધારણ કરેલા સર્વશક્તિથી મારા ચેતન તત્વ સ્વરૂપને જોઈ શકતા નથી. હવે 8મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. ભૂતગ્રામમ ઇમં કૃતનશ્યમ વશમ પૃક્તે વશાતઃ પ્રકૃતિ સ્વમ વૈષ્ટભ્ય વિસૃજામિ પુનઃ ભૂતગ્રામમ ઇમં કુચ્છનમ વશમ પ્રકૃતે વશાતઃ. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું, ક્ષેત્રરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રષ્ટાંત બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો તેમજ ભૌતિક જગતના જળથર અને સ્થળથર, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાંદરો, માછલીઓ અને અણુ અને પરમાણુના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં અર્પણ પ્રગટ રહેતા પ્રકૃતિના ગુણધર્મો રૂપી મન, બુદ્ધિ, દૈહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો આપોઆપ ક્ષેત્રરૂપી
નરમાદાના સ્થૂળ દેહોના કાનો, આંખો, નાકો, મુખો, મળદ્વારો, મૂત્રમાર્ગો અને પ્રજનન દ્વારો થકી ક્ષેત્રરૂપી નરમાદાના સ્થૂળ દેહોનું વર્તમાનમાં હરપળ સર્જન કરે છે. આ રીતે ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રષ્ટાંત બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા તારા, સૂર્યો, ચંદ્રો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો તેમજ ભૌતિક જગતના જળથર અને સ્થળથર, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાનરો, માછલીઓ અને અણુ અને પરમાણુના ક્ષેત્રરૂપી નરમાદાના સ્થૂળ દેહોના સર્જનની વર્તમાનમાં હરપળ થતી તમામ પ્રક્રિયા પ્રકૃતિના ગુણધર્મોરૂપી મન, બુદ્ધિ, દેહ ઇન્દ્રિયોને બાહ્ય ઇન્દ્રિયોને આધીન હોય છે. હું તો માત્ર તેનું સુપરવિઝન કરું છું. હવે 9મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. ન ચ મામ તાની કર્માણી નિબંધંતિ ધનંજય ઉદાસીન વદાસીન સમક્ષતા તેષુ કર્મશુ. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૂતરાજ, સંસારરૂપી રત્ના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું. આ રીતે ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રષ્ટાંત બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો તેમજ ભૌતિક જગતના જળથર અને સ્થળથર, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાનરો, માછલીઓ, અણુ અને પરમાણુના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતા પ્રકૃતિના ગુણધર્મો રૂપી મન, બુદ્ધિ, દેહ ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો યોજ આપોઆપ ક્ષેત્રજ્ઞરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના સર્જન માટે ક્ષેત્રજ્ઞરૂપી નર માદાના સ્થૂળ દેહોના કાનો, આંખો, નાકો, મુખો, મળદ્વારો, મૂત્રમાર્ગો અને પ્રજનન દ્વારો થકી સતયુગના પ્રભાવવાળા સાત્વિક ગુણોથી ભરેલા નિષ્કામ ભાવવાળા બ્રાહ્મણ વૃત્તિના તેમજ દ્વાપર યુગના પ્રભાવવાળા રાજસી ગુણોથી ભરેલા સકામ ભાવવાળા ક્ષત્રિય વૃત્તિના તેમજ ત્રેતાયુગના પ્રભાવવાળા તામસી ગુણોથી ભરેલા ભ્રષ્ટ ભાવવાળા વૈશ્ય વૃત્તિના તેમજ કળિયુગના પ્રભાવવાળા અસુરી ગુણોથી ભરેલા દુષ્ટ ભાવવાળા શુદ્ર વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો કરતી હોવાથી હું અકર્તા ભાવને ધારણ કરી માત્ર સુપરવિઝન કરતો હોવાથી હું શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોના કરતાપણાના બંધનમાં ક્યારેય બંધાતો નથી. તેમ છતાં ક્ષેત્રજ્ઞરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના સર્જન માટે પ્રકૃતિના ગુણધર્મોરૂપી મન, બુદ્ધિ, દેહ ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો દ્વારા ક્ષેત્રરૂપી નર માદાના સ્થૂળ દેહોના કાનો, આંખો, નાકો, મુખો, મળદ્વારો, મૂત્રમાર્ગો અને પ્રજનન દ્વારો થકી વર્તમાનમાં હરપળ થતા સતયુગના પ્રભાવવાળા સાત્વિક ગુણોથી ભરેલા નિષ્કામ ભાવવાળા બ્રાહ્મણ વૃત્તિના તેમજ દ્વાપર યુગના પ્રભાવવાળા રાજસી ગુણોથી ભરેલા સકામ ભાવવાળા ક્ષત્રિય વૃત્તિના તેમજ ત્રેતાયુગના પ્રભાવવાળા તામસિક ગુણોથી ભરેલા ભ્રષ્ટ ભાવવાળા વૈશ્ય વૃત્તિના તેમજ કળિયુગના પ્રભાવવાળા અસુરી ગુણોથી ભરેલા દુષ્ટ ભાવવાળા શુદ્ર વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો પ્રત્યે ઉદાસીનતા રાખ્યા વગર કોઈ પણ પ્રકારના વિષયો, સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિ પ્રાપ્ત કરવાની આશા રાખ્યા વગર વર્તમાનમાં હું પરોવાયેલો રહું છું. હવે 10મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. મયાધ્યક્ષેણે પ્રકૃતિ સૂયતે સચરાચરમ હેતુનાન કૌંતેય જગત દ્વિપરિવર્તન્તે. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૂતરાજ, સંસારરૂપી રચના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું. આ રીતે ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા
સકલ અનંત દ્રષ્ટાંત બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા ચર અચર ચેતન અચેતન અને જળ પદાર્થો તેમજ તારા સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ અને પિંડો તેમજ ભૌતિક જગતના જળચર સ્થળચર વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો ઘાસો વેલાઓ શેવાળો પશુઓ પ્રાણીઓ પક્ષીઓ કીટાણુઓ જીવાણુઓ માનવો વાંદરો માછલીઓ અને અણુ અને પરમાણુના ક્ષેત્રરૂપી નર અને માદાના સૂળદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની અધ્યક્ષતામાં પ્રકૃતિના ગુણધર્મો રૂપી મન બુદ્ધિ દેહ ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો વર્તમાનમાં હરપળ પ્રગટ રહે છે. આ રીતે પ્રકૃતિના ગુણધર્મો રૂપી મન બુદ્ધિ દેહ ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની અધ્યક્ષતામાં ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળદેહોના કાનો આંખો નાકો મુખો મળદ્વારો મૂત્રમાર્ગો અને પ્રજનન દ્વારો થકી ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રષ્ટાંત બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા ચર અચર ચેતન અચેતન અને જળ પદાર્થો તેમજ તારા સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ અને પિંડો તેમજ ભૌતિક જગતના જળચર અને સ્થળચર વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો ઘાસો વેલાઓ શેવાળો પશુઓ પ્રાણીઓ પક્ષીઓ કીટાણુઓ જીવાણુઓ માનવો વાંદરો અને માછલીઓ અણુ અને પરમાણુના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળદેહોનું વર્તમાનમાં હરપળ સર્જન કરે છે. હવે 11મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. અવજાનંતી મામ મૂઢા માનુષીમ તનુમાશ્રિત પરમ ભાવમ જાનંતી મમ ભૂત મહેશ્વરમ. વિચારો સંજયે કહ્યું કે એ ભૌતિક જ્ઞાની મંદરૂપી ધૃષ્ટરાજ કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું, આ રીતે મેં બતાવેલા તમામ યોગોનો નિચોડ કાઢેલી રાજવિદ્યાના સર્વ રહસ્યોમાંના રાજગુહ્ય યોગને નહીં સમજી શકવાથી પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળદેહોના મગજમાં આવેલા સ્વર્ગસ્વાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની ભૂમિકા મહત્વ કાર્ય સ્થાન અને સ્થિતિને સમજી નહીં શકનારા પુરુષરૂપી નર અને માદાના જીવો ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રષ્ટાંત બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા ચર અચર ચેતન અચેતન અને જળ પદાર્થો તેમજ તારા સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ અને પિંડો તેમજ ભૌતિક જગતના જળચર અને સ્થળચર વનસ્પતિ ઝાડો છોડો વૃક્ષો ઘાસો વેલાઓ શેવાળો પશુઓ પ્રાણીઓ પક્ષીઓ કીટાણુ જીવાણુ માનવો વાંદરો માછલીઓ અણુ અને પરમાણુના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા વહીવટ વ્યવસ્થા કારભાર અને ક્રિયાના સંચાલન માટેની સર્જન પાલન વિસર્જન ગુણ અને શક્તિઓમાં મુખ્ય સચિવ ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપ ભૌતિક જગતના ઈશ્વર વિશ્વેશ્વરની ભૂમિકા મહત્વ સ્વરૂપ કાર્યસ્થાન અને સ્થિતિને પણ સમજી શકતા નથી. હવે 12મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. મોઘાશા મોઘ કર્મણા મોઘ જ્ઞાના વિચેતતા રાજસીમ આસુરીમ સેવમ પ્રકૃતિ મોહિની શ્રિતા. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની બંધરૂપી ધૃતરાષ્ટ્ર કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું, આ રીતના મેં બતાવેલા તમામ યોગોનો નિચોડ કાઢેલી રાજવિદ્યાના સર્વ રહસ્યોમાંના રાજગુહ્ય યોગને સમજ્યા વગર ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રષ્ટાંત બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા ચર અચર ચેતન અચેતન અને જળ પદાર્થો તેમજ તારા સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ અને પિંડો તેમજ ભૌતિક જગતના જળચર અને સ્થળચર વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો વેલાઓ ઘાસો શેવાળો
પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાંદરો, માછલીઓ અને અણુ અને પરમાણુના ક્ષેત્રરૂપી નર માદાના સ્થૂળદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતા પુરુષરૂપી નર અને માદાના જીવો વ્યર્થ આશાઓ કરતા હોવાથી, વ્યર્થ શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો કરતા હોવાથી અને વ્યર્થ જ્ઞાન પ્રાપ્ત કરતા હોવાથી પોતાના મનને વિષયો, સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિ પરના મોહના પ્રભાવમાં ફસાવનાર પ્રકૃતિના ગુણધર્મોરૂપી મન, બુદ્ધિ, દેહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયોની વિષયો, સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિ પ્રાપ્ત કરવાની તીવ્રતાના પ્રભાવથી કામ વાસનામાં ફસાઈને દ્વાપર યુગના પ્રભાવવાળા રાજસી ગુણોથી ભરેલા સકામ ભાવવાળા ક્ષત્રિય વૃત્તિના તેમજ ત્રેતા યુગના પ્રભાવવાળા તામસી ગુણોથી ભરેલા ભ્રષ્ટ ભાવવાળા વેશ વૃત્તિના તેમજ કળયુગના પ્રભાવવાળા અસુરી ગુણોથી ભરેલા દુષ્ટ ભાવવાળા શુદ્ર વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો વર્તમાનમાં અર્પણ કરતા હોય છે. આ રીતે અંધશ્રદ્ધામાં ફસાઈને વિષયો, સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિ પ્રાપ્ત કરવાની વ્યર્થ આશા રાખી પાખંડી ધર્મગુરુએ જેનું અસ્તિત્વ નથી હોતું તેવા પ્રતિપાદિત કરેલા કાલ્પનિક દેવો, દેવીઓ, ભગવાનો, ભૂતો, પ્રેતો, પિતૃઓ, પિશાચો, પીરો, પૈગંબરો અને શક્તિઓ પર આસ્થા, ભરોસો અને વિશ્વાસ અને શ્રદ્ધા રાખવા લાગે છે. તેમજ તેની ભક્તિરૂપી તેના ગુણગાન, સ્મરણ, પ્રશંસા અને પ્રસાર વર્તમાનમાં અર્પણ કરવા લાગે છે. તેમજ પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિના ને જાણ્યા વગર પોતાના મનને ચક્રાવે ચડાવનાર કાલ્પનિક વેદો, ઉપનિષદો, પુરાણો, ભાગવત, રામાયણ, કુરાન, બાઇબલ, શિક્ષાપત્રીઓ અને ગુરુ ગ્રંથ સાહિબ જેવા અનેક પ્રકારના ધર્મશાસ્ત્રોનું નિરર્થક અધ્યયન કરતા રહે છે. તેમજ અનેક પ્રકારના સંપ્રદાયો, પંથો, મજહબો, આશ્રમો, મંદિરો, મસ્જિદો, ચર્ચો, મઠો અને દેરાસરોના નિરર્થક ચક્કર કાઢતા રહે છે. તેમજ ગુરુઓ, પૈગંબરો, સાધુઓ, સંતો, મહંતો, ત્યાગીઓ, કથાકારો, પૂજારીઓ, જ્યોતિષીઓ, સંન્યાસીઓ, ધર્મગુરુઓ, પોપ, પાદરીઓ, ફકીરો, મુંજાવરો, મૌલવીઓ અને ઉલેમાઓના શારીરિક, માનસિક અને વાણિજ્ય ગુલામ બનતા રહે છે. તેમજ કર્મકાંડ, ભક્તિ, વ્રત, યાત્રા, દક્ષિણા, કથા, હવન, પૂજા, યજ્ઞો, તપ અને દાનની પ્રક્રિયા નિરર્થક કરતા રહે છે. કારણ કે મારા સિવાય સકલ સૃષ્ટિમાં બીજો કોઈ દેવ જ નથી. હવે 13મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. મહાત્મનસ્તુ માં પાર્થ દેવી પ્રકૃતિમાશ્રિતા ભજંત્ય અનન્ય બનશો જ્ઞાત્વા ભૂતાદિમ અવયવમાં વિચારો સંજયે કહ્યું કે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેવોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું, જ્યારે મેં બતાવેલા તમામ યોગોનો નિચોડ કાઢેલી રાજવિદ્યાના સર્વ રહસ્યોમાંના રાજગુહ્ય યોગ દ્વારા ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના રાજારૂપી રહસ્યોને સમજી પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિને સમજનારા બ્રહ્મજ્ઞાની મહાન પુરુષરૂપી નર અને માદાના જીવો ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા
ચર અચર ચેતન અચેતન અને જળ પદાર્થો તેમજ તારા સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ અને પિંડો તેમજ જળથર અને સ્થળથર વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો ઘાસો વેલાઓ શેવાળો પશુઓ પક્ષીઓ પ્રાણીઓ કીટાણુઓ જીવાણુઓ માનવો વાંદરો માછલીઓ અને અણુ અને પરમાણુના ક્ષેત્રરૂપી નર માદાના તૂળદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ સર્વત્ર ક્ષેત્રજ્ઞરૂપી મારું ચેતન તત્વ સ્વરૂપ બિરાજમાન રહેશે તેવું સ્વીકારી પ્રકૃતિમાં સર્વત્ર રહેલા ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપ અવિચળ આસ્થા ભરોસો વિશ્વાસ અને શ્રદ્ધા રાખી અનન્ય ભાવથી મારી ભક્તિરૂપી મારા જ ગુણગાન સ્મરણ પ્રશંસા અને પ્રચાર વર્તમાનમાં હરપળ કરતા રહેશે, કારણ કે મારા સિવાય સકલ સૃષ્ટિમાં બીજો કોઈ દેવ જ નથી. હવે 14મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. સતમ કીર્તયંતો યા યતંતો સ્વ દઢવતા નમસ્યંતસ્વ મા ભક્ત્યા નિત્યુક્તા ઉપાસ્તે. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું, તત્વજ્ઞાન રૂપી જ્ઞાન અને બ્રહ્મજ્ઞાન રૂપી વિજ્ઞાનને ધારણ કરી મેં બતાવેલા તમામ યોગોનો નિચોડ કાઢેલી રાજવિદ્યાના સર્વ રહસ્યોમાંના રાજગુહ્ય યોગ દ્વારા ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના રાજારૂપી રહસ્યોને સમજી પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિને સમજનારા મહાન બ્રહ્મજ્ઞાની પુરુષરૂપી નરમાદાના જીવો ક્ષેત્રરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા તારા સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ અને પિંડો તેમજ જળસ્તર અને સ્થળસ્તર વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો ઘાસો વેલાઓ શેવાળો પશુઓ પ્રાણીઓ પક્ષીઓ કીટાણુઓ જીવાણુઓ માનવો વાંદરો માછલીઓ અણુઓ અને પરમાણુના ક્ષેત્રરૂપી નર માદાના સ્થૂળદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતા ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિને સમજી ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની અધ્યક્ષતાવાળા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મ પર સતત નિરંતર દૃઢતાપૂર્વક સર્વત્ર આસ્થા ભરોસો વિશ્વાસ અને શ્રદ્ધા રાખી મારી ભક્તિરૂપી મારા ગુણગાન સ્મરણ પ્રશંસા અને પ્રસાર વર્તમાનમાં અર્પણ કરતા રહેશે. હવે 15મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. જ્ઞાન યજ્ઞ યાજ્ય યજ્ઞ અન્ય જંતો મામુપાસ્તે એકત્વે પૃથ્વે બૌદ્ધા વિશ્વતો મુખમ. વિચારો સંજયે કહ્યું કે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું, તત્વજ્ઞાન રૂપી જ્ઞાન અને બ્રહ્મજ્ઞાન રૂપી વિજ્ઞાનને ધારણ કરી પૂર્વ મેં બતાવેલા તમામ યોગોનો નિચોડ કાઢેલી રાજવિદ્યાના સર્વ રહસ્યોમાંના રાજગુહ્ય યોગ દ્વારા ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના રાજારૂપી રહસ્યોને સમજી પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની ભૂમિકા, વર્તમાનમાં અર્પણ બિરાજમાન રહેતા ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિને સમજનારા મહાન બ્રહ્મજ્ઞાની પુરુષરૂપી નરમાદાના જીવો ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા
સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપોલ પરોવાયેલા રહેતા નર અને માદાના તુલદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપોલ પ્રગટ રહેતા અનેક પ્રકારના મુખો, નાકો, કાનો, દ્વારો, આંખો, અંગો, હાથો, પગો, પાંખો, પર્ણ, ફૂલ, ડાળી, રૂપો, રંગો, શબ્દો, ગંધો અને સ્વાદને ધારણ કરેલા સકલ સૃષ્ટિના તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો તેમજ ભૌતિક જગતના જળથર અને સ્થળથર, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાંદરો, માછલીઓ, અણુ અને પરમાણુના ક્ષેત્રરૂપી નર અને માદાના તુલદેહોના મગજમાં આવેલા કપાળમાં બે આંખોની ભમરની વચ્ચેના ભાગે રહેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતા બ્રહ્મારૂપી સર્જક, વિષ્ણુરૂપી પાલક, ગુણપતિરૂપી ગુણદાતા, આદ્યશક્તિરૂપી શક્તિદાતા, પવનસુતરૂપી પ્રાણદાતા, શિવરૂપી વિસર્જક, હનુમાનરૂપી દ્વારપાળ, મહાવીરરૂપી ક્ષેત્રપાળ, મહાવીરરૂપી ક્ષેત્રપાળ, ઇન્દ્રરૂપી જળદાતા અને બ્રહ્મા કિરણોરૂપી અગ્નિદાતા સ્વરૂપે રૂપીની જેમ વિભાજિત થયેલી શક્તિઓ ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપમાંથી જ વિભાજિત થયેલી હોવાથી તે તમામ શક્તિઓને કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહો રૂપી એક જ સ્વરૂપે સમજે છે અને ક્ષેત્રરૂપી નર અને માદાના તુલદેહોને મારા સાનિધ્યવાળી શક્તિના ક્ષેત્ર સ્વરૂપ સમજે છે. કારણ કે મારા સિવાય સકલ સૃષ્ટિમાં બીજો કોઈ દેવ જ નથી. હવે 16મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. અહમ કર્તુરહમ યજ્ઞ સ્વાધાહમ ઔષધમ અહમ મંત્રોહમ અહમ એવાજ્યમ અહમ અગ્નિ રહમ અહમ હુતમ. વિચારવસમ સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાજ, કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું, તત્વજ્ઞાન રૂપી જ્ઞાન અને બ્રહ્મજ્ઞાન રૂપી વિજ્ઞાનને ધારણ કરી પૂર્વે મેં બતાવેલા તમામ યોગોનો નિચોડ કાઢેલી રાજવિદ્યાના સર્વ રહસ્યોમાંના રાજગુહ્ય યોગ દ્વારા ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના રાજારૂપી રહસ્યોને સમજી પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતા ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્યસ્થાન અને સ્થિતિને સમજનારા મહાન બ્રહ્મજ્ઞાની પુરુષરૂપી નર અને માદાના જીવો ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રષ્ટાંત બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો તેમજ ભૌતિક જગતના જળથર અને સ્થળથર, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાંદરો, માછલીઓ, નર, અણુ અને પરમાણુના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોએ ધારણ કરેલા બે આંખો, બે કાનો, બે નાકો, મુખ, મળદ્વાર, મૂત્રમાર્ગ અને જનનદ્વાર રૂપી 10 દરવાજા થકી પ્રકૃતિના ગુણધર્મો રૂપી મન, બુદ્ધિ, દૈહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો દ્વારા દેવોની મહાસભા રૂપી પૂર્ણ બ્રહ્મના પ્રભાવથી મારા સુપરવિઝનમાં થતા સાત્વિક ગુણોવાળા, નિષ્કામ ભાવવાળા, બ્રાહ્મણ વૃત્તિના તેમજ રાજકીય ગુણોવાળા, સકામ ભાવવાળા, ક્ષત્રિય વૃત્તિના તેમજ તામસી ગુણોવાળા, ભ્રષ્ટ ભાવવાળા, વૈશ્ય વૃત્તિના તેમજ અસુરી ગુણોવાળા, દુષ્ટ ભાવવાળા, શુદ્ર વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોને પ્રગટ કરનાર મને સમજે છે. તેમજ સૃષ્ટિના પદાર્થો, રસાયણો અને ધાતુઓ પ્રગટ કરનાર મને જ સમજે છે. તેમજ ક્ષેત્રરૂપી નર માદાના સ્થૂળ દેહોની
શારીરિક જઠરમાં પ્રગટ રહેતા જઠરાગ્નિ રૂપી મહાવિષ્ણુ યજ્ઞને વર્તમાનમાં હરપળ પ્રગટ કરનાર મને જ સમજે છે. તેમજ ક્ષેત્રજ્ઞ રૂપી નર અને માદાના સ્થૂળ દેહોની શારીરિક જઠરમાં પ્રગટ રહેતા જઠરાગ્નિ રૂપી મહાવિષ્ણુ યજ્ઞમાં હોમવાના દ્રવ્યો અને વિષયોને ગ્રહણ કરનાર મને જ સમજે છે. તેમજ ક્ષેત્રજ્ઞ રૂપી નર અને માદાના સ્થૂળ દેહોની શારીરિક જઠરમાં પ્રગટ રહેતા જઠરાગ્નિ રૂપી મહાન વિષ્ણુ યજ્ઞમાં હોમવાના દ્રવ્યો અને રંગ રૂપ શબ્દ સ્વાદ સ્પર્શ ગંધ ચેતન ભય મૈથુન અને નિંદ્રા નામના વિષયોને ધારણ કરેલા નર માદાના સ્થૂળ દેહોને પ્રગટ કરનાર મને જ સમજે છે. તેમજ ક્ષેત્રજ્ઞ રૂપી નર અને માદાના સ્થૂળ દેહોની શારીરિક જઠરમાં પ્રગટ રહેતા જઠરાગ્નિ રૂપી મહાન વિષ્ણુ યજ્ઞમાં હોમવાની ઔષધિને પ્રગટ કરનાર મને જ સમજે છે. કારણ કે મારા સિવાય સકલ સૃષ્ટિમાં બીજો કોઈ દેવ જ નથી. તેમજ ક્ષેત્રજ્ઞ રૂપી નર અને માદાના સ્થૂળ દેહોની માનસિક જઠરમાં પ્રગટ રહેતા જઠરાગ્નિ રૂપી મહાન વિષ્ણુ યજ્ઞમાં હોમવા માટેના પ્રગટ થતા જ્ઞાન ગુણ શક્તિ સત્ય અહિંસા ત્યાગ સંતોષ પ્રેમ અને દયા નામના શાંતિદૂતો તેમજ કામ ક્રોધ શ્રવણ દૃષ્ટિ ધ્રાણ ભૂખ તરસ થાક મોહ અને આશા નામની દેહ ઇન્દ્રિયો અને અસત્ય હિંસા સ્વાર્થ લોભ લાલચ ધૃણા ઘમંડ કપટ દ્વેષ અને ઈર્ષ્યા નામની બાહ્ય ઇન્દ્રિયોને પ્રગટ કરનાર મને જ સમજે છે. કારણ કે મારા સિવાય સકલ સૃષ્ટિમાં બીજો કોઈ દેવ જ નથી. હવે 17મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. પિતા અમશ જગતો માતા ધાતા પિતામહ વેદ્યમ પવિત્રમ ઓમકાર રૂક સામ અજુર્વેદમ યહમ. વિચારો સંજયે કહ્યું કે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાજ કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું. આ રીતે તત્વજ્ઞાન રૂપી જ્ઞાન અને બ્રહ્મજ્ઞાન રૂપી વિજ્ઞાનને ધારણ કરી પૂર્વે મેં બતાવેલા તમામ યોગોનો નિચોડ કાઢેલી રાજવિદ્યાના સર્વ રહસ્યોમાંના રાજગુહ્ય યોગ દ્વારા ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના રાજારૂપી રહસ્યોને સમજી પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતા ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની ભૂમિકા મહત્વ સ્વરૂપ કાર્ય સ્થાન અને સ્થિતિને સમજનારા મહાન બ્રહ્મજ્ઞાની પુરુષરૂપી નર માદાના જીવો ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા તારા સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ અને પિંડો તેમજ ભૌતિક જગતના જળથર અને સ્થળથર વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો ઘાસો વેલાઓ શેવાળો પશુઓ પ્રાણીઓ પક્ષીઓ કીટાણુઓ જીવાણુઓ માનવો વાનરો માછલીઓ અણુ અને પરમાણુના ક્ષેત્રરૂપી નર માદાના સ્થૂળ દેહોએ ધારણ કરેલા પિતા પતિ પુત્ર બંધુ કાકા દાદા સસરા મામા નાના માસા શાળા ફુવા બનેવી ભાઈ ભત્રીજા ગુરુ શિષ્ય સખા વેવાય વેલા પડોશી અને મિત્રો રૂપે ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપ કૃષ્ણ મને જ સમજે છે. તેમજ ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન માદાના તેમજ ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોએ ધારણ કરેલા માતા પત્ની બહેન ફઈ પુત્રી ભત્રીજી ભોજાઈ માસી નાની દાદી ભાભી અને સહેલી રૂપે ક્ષેત્રજ્ઞ રૂપી ચેતન તત્વ સ્વરૂપ રાધા મને જ સમજે છે. તેવી જ રીતે મહાત્મા પુરુષો રૂપી નર માદાના જીવો ચેતન બ્રહ્માંડ દ્વારા પ્રગટ થતી નાદ બ્રહ્મરૂપી વિચારોની સાંકળ વેદ વ્યાસરૂપી વાણી દ્વારા
નર અને માદાના તુલદેહોના બંધ મુખમાં પ્રગટ થતો બ્રહ્મનો પ્રથમ શબ્દ ઓમ રૂપી છંદને પ્રગટ કરનાર મને જ સમજે છે. તેમજ આ રીતના ઓમ રૂપી છંદોના માધ્યમથી નર અને માદાના તુલદેહોના મુખ ખોલવાથી પ્રગટ થતી વેખરી વાણીને પ્રગટ કરનાર મને જ સમજે છે. તેમજ વેખરી વાણીના માધ્યમથી પ્રગટ થતા અનેક પ્રકારના શબ્દોના ઉચ્ચારણો પ્રગટ કરનાર મને જ સમજે છે. તેમજ અનેક પ્રકારના શબ્દોના ઉચ્ચારણો દ્વારા પ્રગટ થતી અનેક પ્રકારની ભાષાઓને પ્રગટ કરનાર મને જ સમજે છે. તેમજ અનેક પ્રકારની ભાષાઓના માધ્યમથી પ્રગટ થતી ઋક, સામ, અથર્વ, અર્જુર વેદરૂપી અનેક પ્રકારની લિપિઓને ધારણ કરનારા મને જ સમજે છે. કારણ કે મારા સિવાય સકલ સૃષ્ટિમાં બીજો કોઈ દેવ જ નથી.